અલ્નીનોની અસરના કારણે ગુજરાતમાં 11 વર્ષ બાદ સૌથી ઓછા વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે। ચોમાસાની અત્યંત ધીમી ગતિના કારણે ખરીફ સિઝનની વાવણી પર માઠી અસર થવા લાગી છે। અંદાજે 1500 કરોડ રૂપિયાની ખેત પેદાશો પર સંકટના વાદળ છે। જૂન મહિનો ડાંગર, કપાસ, સોયાબીન અને બાજરી જેવા મુખ્ય ખરીફ પાકોના વાવેતર માટે મહત્વનો માનવામાં આવે છે, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન નિષ્ણાતોના મતે અલ્નીનોને આગામી મહિનાઓમાં ચોમાસાને વધુ નબળો પાડી શકે છે, જેના કારણે કૃષિ ક્ષેત્રે ચિંતાનો માહોલ છે। વરસાદના અભાવે મગફળી, કપાસ, સોયાબીન, શેરડી, કઠોળ જેવા મુખ્ય પાકોના ઉત્પાદન પર નકારાત્મક અસર થઈ રહી છે। જો ચોમાસું નબળું રહે અને કૃષિ ઉત્પાદન ઘટે તો ખેત પેદાશોની અછત સર્જાશે, જેની સીધી અસર તમામ ચીજવસ્તુઓના ભાવ પર પડશે। જૂન મહિનો ડાંગર, કપાસ, સોયાબીન અને બાજરી જેવા મુખ્ય ખરીફ પાકોના વાવેતર માટે મહત્વનો માનવામાં આવે છે, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન નિષ્ણાતોના મતે અલ્નીનોને આગામી મહિનાઓમાં ચોમાસાને વધુ નબળો પાડી શકે છે, જેના કારણે કૃષિ ક્ષેત્રે ચિંતાનો માહોલ છે। વરસાદના અભાવે મગફળી, કપાસ, સોયાબીન, શેરડી, કઠોળ જેવા મુખ્ય પાકોના ઉત્પાદન પર નકારાત્મક અસર થઈ રહી છે। જો ચોમાસું નબળું રહે અને કૃષિ ઉત્પાદન ઘટે તો ખેત પેદાશોની અછત સર્જાશે, જેની સીધી અસર તમામ ચીજવસ્તુઓના ભાવ પર પડશે।